માં એક એવો શબ્દ છે સાહેબ, જ્યાં સમગ્ર બ્રહ્માંડ મોડામાં સમય જાય એવો શબ્દ એટલે માં. માં ખાલી બોલવાથી પૂરું નથી થઈ જતું. બ્રહ્માંડ આખું મોડામાં સમય જાય. તમે માં શબ્દ બોલો ત્યાં તમને તૃપ્તિ થઈ જાય, સંસારનો ભાન થઈ જાય, સર્વત્ર પ્રેમ મળી જાય. એટલે માં કોઈ શબ્દ નથી, ભગવાનનો આભાસ. એટલે માં કોઈને મળે ને સાહેબ એટલે સમજી લેવાનું કે પરમ કૃપાળુ પરમાત્મા મળી ગયા સમાન છે સાહેબ. અને એટલે જ અમારો કાગ કવિ લખે કે મુખે બોલું માં મને હાચે, બાળપણ હાંભળે મોટપની બધી મજા, મને કડવી લાગે કાગડા મળી નહીં પ્રભુને માં, અને પરમેશ્વર પણ પશુ થયા યશોદાના ખોળે ખેલતા ને કાન કહેવાના કાગડા. આ સમજણની વાતો છે. આ બધી વાતો કેવી છે, ઉપરથી જાય તો કોઈ મતલબ નથી, આ હૃદયમાં ઉતારે. સાહિત્યની વાતો સાહેબ છે ને એ આપણી સમાજોમાં છે, થોડું ઘણું આપણી સમાજોમાં લોકો સાંભળે છે સાહિત્ય ને હાસ્ય, પણ સાહિત્યની જે વાતો છે ને સાહેબ એમાં કોઈ મર્મ હોય. અહીંયા જેટલા બેઠા છો એમાંથી કોઈ કંઈક એના જીવનમાં આનો કોઈક વાક્ય કોઈ શબ્દ ઉતારી લે તેનું જીવન સાર્થક થઈ જાય. ભજનો તમે સાંભળો, ભજનોમાં તમારે અત્યારે તો જો કે ભૂકા જ નીકળી ગયા ભજનોમાં. અત્યારના ભજનો તમે જુઓ એમાં બધા કોઈ તથ્ય વગરના ભજનો થઈ ગયા છે. હમણાં નજીકમાં જ કલુભાઈ એક કાર્યક્રમમાં એક કલાકારનો બોલાયેલા, હવે મરણનો પ્રોગ્રામ, અને મરણના પ્રોગ્રામની અંદર એણે બધા પ્રેમના ગીતો ગાયા. કાળજા કાપીને જીવડા કાઢો, લે મરી જાઓ. અત્યારના જમાનામાં એવું છે સાહેબ, જમાનો એવો છે, જમાનો ખરાબ છે સાહેબ. જીવનની અંદર અહીંયા 101 રૂપિયા માની વાતમાં ભેટ આવે છે. આ પૈસા છે ને સાહેબ, આ પૈસા મહત્વના નથી, પણ આનો ભાવ કેવો હોય છે રૂપિયાનો. તમે ધર્મ કરો ને સાહેબ તો ધર્મ કઈ જગ્યાએ કરો છો ને એ મહત્વનું છે, ખાલી કરવા ખાતર કરી દેવાનું નહીં. હા, કોઈ મંદિર દેવળ બંધાતા હોય ત્યાં આગળ તમે દાન પૂન કરો તો ચાલે. આ કોઈ ધર્માદા ચાલતા હોય, ભોજન વેચાતા હોય ને કોઈ ગરીબના પેટમાં એનું અનાજ જતું હોય ને ત્યાં તમે ધર્માદો કરો ને તો ચાલે. પણ ભજન ચાલતા હોય ને તમે ધર્માદો કરો ને સાહેબ, આ પૈસા ચાલુ ભજનમાં ઘણા બતાવવા માટે નાખતા હોય ને ઘણા ભાવથી નાખતા હોય, મજા આવી હોય તો નાખતા હોય, પણ આ પૈસાનું મહત્વ ભજનમાં તમે નાખો ને એટલે તમારા મનમાં તૃપ્તિ એવી થાય છે કે પરમેશ્વરે તમને આદેશ કર્યો છે ને તમે આ ભજનમાં રૂપિયા નાખ્યા. એમને એમ નથી નખાતા, આના થાય છે. આ 100 રૂપિયા 500 રૂપિયા કઈ એમને આવતા નથી, એના માટે બહુ મહેનત કરવી પડે છે. પણ જ્યારે ભજનમાં તમે નાખો છો રૂપિયા, ભજનમાં કંઈક રૂપિયા દાન કરો છો, તે પરમાત્માની તૃપ્તિ થાય છે સાહેબ. કારણ કે ભજન એ છે ને ભાવ વસ્તુ છે. ભાવ ક્યારે થાય કે તમે ધ્યાનથી એને સાંભળ્યા હોય તો. મેં પહેલા જ કીધું કે આ માનો પ્રસંગ છે, અને વાલીબા એક એવું પાત્ર સાહેબ, લોકો મરી જાય ને એટલે એની 3જી સેકન્ડે બધું પૂરું થઈ જતું હોય. અત્યારના જમાનામાં લોકો મરી જાય એટલે 3જી સેકન્ડે એનું પૂરું થઈ જાય. 2-1 દિવસની અંદર એનું બેહણું રાખવામાં આવે ને બેહણાના ટાઈમિંગ હોય, બેહણાનો ટાઈમિંગ 1 જ કલાકનો હોય, એમાં ફક્ત પાણી હોય. આ ચાય કોઈ અત્યારે મૂકવા તૈયાર નથી, ખાલી પાણીની વ્યવસ્થા હોય, અને એ 2 કલાકની અંદર બેહણું પતી જાય એટલે પછી એ મરેલા માણસને કોઈ યાદ ન કરે ને એને કોઈ પૂછતું નથી, એનો ફોટો ઘરમાંથી નીકળી જતો હોય છે. અત્યારનો જમાનો એવો છે, અમે જોયેલું છે એટલે અમને ખબર છે. પણ વાલીબાને 5-5 વર્ષ થઈ ગયા પછી જો રંજનબેન એના માટે ભજન રાખતા હોય તો સાહેબ આ છેલ્લી પેઢી છે આ દુનિયાની અંદર કે જે મા બાપ માટે ભજન રાખે છે, અને અમે છેલ્લી પેઢી છીએ કે અમે અમારા મા બાપનું સાંભળ્યું છે. આ સમજણ પડી હોય તાલી પાડજો. બાકી હવેની પેઢી છે ને સાહેબ ભૂખ જ કાઢી નાખવાની છે, હું તમને ગેરંટી આલું. આ જમાનો એટલો અઘરો છે. અને બીજું તમને કહું કે આ વાત લોકોને હાસ્યપદ લાગે છે, પણ હાસ્યાસ્પદ નથી, આ હકીકત છે સાહેબ. પહેલા જે અત્યારે હાહુ બની છે ને, જે બહેનો અત્યારે હાહુ બની છે ને કનુભાઈ,
એમણે એમની હાહુનું બહુ સાંભળ્યું, એમણે એમની હાહુનું બહુ સહન કર્યું, અને અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે એમના ઘરમાં વહુ આવી છે ને, વહુનું એમને સાંભળવું પડે. એટલે બિચારા એમને તો બે બાજુ મરો થયો છે, કારણ કે જમાનો બદલાઈ ગયો. હવે વહુનો જમાનો આવી ગયો, પહેલા હાહુનો જમાનો હતો. હાહુ ક્યાંય એમ વહુએ કરવું પડતું, હાહુ ક્યાંય એમ રહેવું પડતું. અત્યારે વહુ ક્યાંય એમ હાહુ રહેવું પડે છે. તકલીફ છે જ સાહેબ, પણ મજા છે સાહેબ. જિંદગી એટલી સરસ છે, જિંદગી જીવવાની મજા છે. હા, આ જે માનવ દેહ મળ્યો છે ને સાહેબ, એને સરળતાથી જીવતા શીખી લો સાહેબ. તમને કોઈ ઉપાધિ જ ન આવે. જેણે માણસ જન્મે ને એને ખરેખર સુખ ન હોવું જોઈએ ને દુઃખ ન હોવું જોઈએ. માણસને સુખ ન હોવું જોઈએ અને દુઃખ ન હોવું જોઈએ. સુખ આવ્યા પછી જો દુઃખ આવે ને તો તકલીફ બહુ પડતી હોય, અને દુઃખ આવ્યા પછી સુખ આવે ને એટલે અભિમાન આવી જતું હોય છે. એટલે તકલીફ બંનેમાં છે. એટલે બહુ સુખ ન હોવું જોઈએ, બહુ દુઃખ ના હોવું જોઈએ. એ માણસ જીવનમાં કાંઈક કરી જાય. બાકી આ દુનિયા બહુ અઘરી છે સાહેબ. અત્યારે તમે વટથી કોઈ વરઘોડો કાઢ્યો હોય, દીકરાના લગ્ન હોય, વરઘોડો કાઢ્યો હોય એટલે આખા ગામના વાતો કરે, હો આ ગામનું કરી નાખીને છોકરાને વરઘોડો કાઢ્યો. હવે એને આખી જિંદગી મહેનત કરીને ભેગા કર્યા હોય, પણ લોકોની નજરે એ જ હોય કે આ કોકનું કરી નાખ્યું. સાહેબ આનંદ થવો જોઈએ. વાત હોશ એને એના છોકરાના લગ્ન કર્યા, મજા આવી ગઈ, આપણે બધાએ આનંદથી નાચવા જોઈએ. પણ માનો પ્રસંગ છે એટલે જાજો સમય નથી લેવો. હજુ બેન અમારા નિરાલી બેનને સાંભળવા છે. જોકે બારોટનો દીકરો છું. કનુભાઈ ઓળખાણ આપી કે રાજુભાઈ બારોટ છે ને સાહેબ, એના નિયમો હોય કે બોલવા બેહદ બંધ નથી થતા. તકલીફ એ છે. હા, તમે બધાને મજા આવે એવી વાતો હોય, વાતો અઢળક છે મારી જોડે, અને સારી વાતો, એમ ખાલી કરવા ખાતર વાતો નહીં, હાસ્ય કરાવી શકીએ છીએ. પણ જે પ્રસંગ છે એ પ્રસંગને અનુલક્ષીને બોલવું બહુ અઘરું હોય સાહેબ. બધા પ્રસંગને અનુલક્ષીને બોલતા નથી. અને આપણી જે સમાજ છે ને સાહેબ, એમાં સમાજના કલાકારો, એમાં કનુભાઈ એક એવું નામ સાહેબ કે સમાજના પ્રોગ્રામની અંદર બહુ ભાવથી જતા હોય છે. મારો સમાજ છે સાહેબ. અને ઘણી વાર મને ફોન કરીને કહે કે રાજુભાઈ, આજે જ મને એમણે એમ કીધું કે મારું મોહાળ છે રાજુભાઈ, મોહાળમાં જવાનું. અને એ જે ભાવ છે એમનો સમાજ પ્રત્યે. અને બીજી વસ્તુ એવી છે સાહેબ કે કનુભાઈ એક એવો વ્યક્તિ, તમારો ભાણિયો છે અને મારા મિત્ર છે, હું એના વખાણ કરું એમ નહીં, પણ ઘણી એવી જગ્યાઓ હતી કે જ્યાં જેની જોડે કદાચ રૂપિયા પૈસા ટકા ન હોય અને એમ કે મારા ભાવથી ભજન રાખવા છે, તો એ માણસ પોતાના ખિસ્સાના ખર્ચીને પ્રોગ્રામ કરતો હોય ને અમારા જેવાને એના ખિસ્સા ના હાલતો હોય સાહેબ. હા, એટલે એના માટે એકવાર જોરદાર તાલી પાડો. આપણી સમાજનું ગૌરવ છે સાહેબ. અને અત્યારે બીજા જે થોડા રૂપિયા આયા વાળા છે ને, એ બહારથી કલાકારો બોલાવે. બોલો, બહારથી કલાકાર. અરે યાર, સમાજનો કલાકાર છે સાહેબ, એને બિરદાવો. હું બારોટ છું, મને બોલાવે છે કારણ કે સાચું બોલવા જોઈએ સમાજ. મને કોઈના પ્રત્યે અહીંયા દ્વેષભાવ ના હોવો જોઈએ, પણ સાચું તો સાહેબ કહેવું જ જોઈએ. એટલે મૂળ વાત ઉપર આવી જઈએ કે માં છે ને સાહેબ, માનો સ્વભાવ અલગ છે સાહેબ, માનો પ્રેમ અલગ છે. માં છે ને એક એવું પાત્ર છે સાહેબ કે જગતની અંદર જો માં ન હોત તો સાહેબ સંસારની પરિસ્થિતિ અલગ હોત. મુખે બોલું માં, મેં પહેલા કીધું કે મને હાચે બાળપણ સાંભળે મોટપની બધી મજા, અને મને કડવી લાગે કાગડા, મળી નહીં પ્રભુને માં, અને પરમેશ્વર પણ પશુ થયા. માનો એટલો મીઠો પ્રેમ સાહેબ કે ભગવાનને અવતાર લેવો પડ્યો, ભગવાન વિષ્ણુને અવતાર લેવો પડ્યો. માનો પ્રેમ કેવો હોય, માં કેવી હોય, માની લાગણી કેવી હોય, એ જોવા માટે એણે આ જગતમાં અવતાર લીધો. ને કૃષ્ણ તરીકે યશોદાના ખોડે ખેલતા કાન કહેવાના કાગડા, એમાં યશોદાના ખોડામાં રમી અને માના પ્રેમની પૂરેપૂરી તૃપ્તિ કરી હોય ને, તે ભગવાન કૃષ્ણએ કરી છે. એટલો મીઠો પ્રેમ એટલે માં શબ્દ એટલો મીઠો છે સાહેબ. તમે ગમે એટલા થાક્યા હોય ને સાહેબ, જો સાચી હકીકત કહું ને, કંઈક આપણે રસ્તામાં જતા હોય અને ઠોકર વાગે ને એટલે આપણે તરત પહેલા માં યાદ આવે. અરે માં, પડવા જેવા થઈ જાય ને એટલે તરત માં યાદ આવે, અરે માં. હા, અને જો સામે ટ્રક આવી જાય ને
સામે ટ્રક આવે ને એટલે બાપા યાદ આવે હો આપણા. આ ઠોકર વાગે એટલે માં યાદ આવે સાહેબ. નાની નાની વાતમાં ઠોકરે માં યાદ આવી જાય. અને બહુ મોટી મુશ્કેલી આવે ને એટલે બાપ યાદ આવે. અને બાપ યાદ આવવા જ જોઈએ સાહેબ. મા બાપની જેણે સેવા કરી છે ને સાહેબ, એના જગતમાં નામ થયા છે. પછી બેટા ઘડીક વાર રહીને એમને પીવડાય દો કે જગતમાં તમે જુઓ, જેણે મા બાપની સેવા કરીને એના જગતમાં નામ થયા છે. આજથી હજારો વર્ષ પહેલા રામનો જન્મ નહોતો થયો એ પહેલાની વાત, કે પહેલા શ્રવણ નામનો દીકરો પોતાની મા બાપની સેવા કરી. અને આજે તમે જોવો છો કે એ હજારો વર્ષ પછી આપણે શ્રવણને યાદ કરીએ છીએ. કેમ યાદ કરીએ છીએ? કે એણે એના મા બાપની સેવા કરી એટલે આપણે યાદ કરીએ. એટલે જેણે જેણે મા બાપની સેવા કરીને સાહેબ એના જગતમાં નામ થયા છે. પણ થોડુંક બેટા હવે પૂરું કરી દો એને પાણી. એટલે જાજો સમય નથી લેવો, પણ એક ટૂંકી વાત, હજુ તો માની વાત કરવી હજુ બાકી છે. પણ આ વાત એટલા માટે કરું છું કે અહીંયા જેટલી બહેનો બેઠી છે એને માં કોને કહેવાય એનો અર્થ સમજાઈ જાય ને સાહેબ, તો આ મારું જીવન છે, આ મારું સાહિત્ય કરેલી વાત કરેલી મારી લેખે લાગે. એટલા માટે જ આટલી વાત કરવી છે કે ગામડું ગામ. પછી આપણે બેનને સાંભળવા છે, વાત સાંભળવા જેવી છો. ગામડું ગામ નાનકડું ગામ છે ને, એ ગામની અંદર એક બાઈ વિધવા થઈ છે. બાઈ વિધવા થઈ એને ભગવાને 5 વર્ષનો દીકરો દીધેલો. 5 વર્ષનો દીકરો. અને દીકરાને મોટો કરવાની તમામ જવાબદારી ઓલી બાઈ પર આવી ગઈ. પાસે કોઈ એવા રૂપિયા નથી, પૈસા ટકા નથી, જમીન જાયદાદ નથી કે દીકરાને મોટો કરી દે. પણ એ દીકરાને મોટો કરવા માટે ઓલી બાઈ ગામની અંદર લોકોના ઘરકામ કરે છે, લોકોના છાણ વાસીદા ઉઠાવે છે, લોકોના કચરા પોતા કરે છે, લોકોના લુગડા ધોઈ વાસણ માંજી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આમ કરતા કરતા વરસ 2 વર્ષ 10-12 વર્ષ નીકળી ગયા. 2-5 વર્ષ નીકળી ગયા એટલે દીકરો 12મા ધોરણમાં આવ્યો. 12મા ધોરણમાં સારા ટકે પાસ થઈ અને ઘરે આવે છે. છોકરો ભણવામાં હોશિયાર. 12 વર્ષ પછી એ છોકરો 12મા ધોરણમાં સારા ટકે પાસ થઈને આવ્યા પછી એની કોઈ ચહેરા પર આનંદ નહોતો. સારા ટકે પાસ થયો હોય કેવી ખુશી હોય, કેવો આનંદ હોય, પણ દીકરાના ચહેરા પર કોઈ ખુશી નહીં, કોઈ આનંદ નહીં, ઉદાસ ચહેરો. એટલે દીકરાએ માએ તરત દીકરાને પૂછ્યું કે બેટા શું તકલીફ છે, કેમ ઉદાસ છું? અને ત્યારે દીકરાએ કીધું કે માં મારે કોલેજ ભણવું છે, અને કોલેજ ભણવા માટે ફી ભરવી પડે, આપણી જોડે ફીના રૂપિયા નથી. અને ત્યારે એની માએ એટલું કીધું કે બેટા તું ચિંતા ન કર, હું તારી માં બેઠી છું ને, તારે કોલેજ ભણવું છે ને, હું તને કોલેજ ભણાવીશ. અને એ દીએ માએ દીકરાને કોલેજ ભણવા માટે પોતાનું નાનકડું ઘર ને ખેતર ગીરવે મૂક્યું. ગીરવે મૂકીને દીકરાને કોલેજમાં એડમિશન અપાવ્યું. 2-4 વર્ષ એમાંય વીતી ગયા અને દીકરો કોલેજમાં હેલો 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 માએ પોતાનું ઘરનું ખેતર ગીરવે મૂકીને દીકરાને કોલેજમાં એડમિશન અપાવ્યું. કોલેજમાં એડમિશન લીધા પછી 2-4 વર્ષ નીકળી ગયા. 2-4 વર્ષ પછી પાછું દીકરાએ એની એ પરિસ્થિતિ સારા ટકે પાસ થઈ ગયો, પણ એના ચહેરા પર કોઈ ખુશી નહીં, કોઈ આનંદ નહીં, ઉદાસ ચહેરો. ફરી માએ પૂછા કરી બેટા હવે શું છે, તું કોલેજમાં સારા ટકે પાસ થઈ ગયો. અને ત્યારે દીકરાએ એમ કીધું કે માં
હું કોલેજમાં સારા ટકે પાસ થઈ ગયો એની ઘણી ખુશી, ઘણો આનંદ છે, પણ મારે પરદેશ ભણવા જવું છે. જો હું પરદેશ ભણવા જાઉં અને ત્યાં સારા ટકે પાસ થઈને આવું તો મને સારી એવી નોકરી મળી જાય, ત્યારે આ ગામમાં લોકોના ઘરકામ કરવા પડે છે, લોકોના છાણવા સીધા ઉચકવા પડે છે, એ ન કરવા પડે. માં કે કાંઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ન કર. અને એ દી એ માએ પોતાનું ઘર અને ખેતર ગીરવે મૂકેલું એને વેચી દીધું. એ વેચી અને દીકરાને પરદેશ ભણવા મોકલ્યો. દીકરો પરદેશમાં ભણવા ગયો છે અને પરદેશથી ભણી ગણીને પાછો આવવાની તૈયારી. અને માના આ બાજુ અરમાન છે કે મારો દીકરો આવે અને એના લગ્ન કરાવું, ઢોલ શેરણાઈ વગાડું, ગામમાં કોઈના લગ્ન ન થયા હોય ને એવા લગ્ન કરાવું. પણ કહેવાય છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર જીવનમાં સારા કામ થાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ જેમ વાલીબેન ઇજ્જતના કફન ઓડીને મર્યા છે ને એમ મરાય તોય ઘણું છે. માના અરમાન છે કે મારો દીકરો આવે ને એના લગ્ન કરાવું, પણ અરમાન પૂરા થાય એ પહેલા દીકરો પરદેશથી આવે છે ને પરદેશી લાડી લઈને આવે છે, પરદેશી બાઈ ઘરમાં લઈને આવે છે, પરદેશથી લગ્ન કરીને આવે છે. માએ મનવાડી લીધું, કાંઈ વાંધો નહીં, મારો દીકરો છે ને એની પસંદગી ખોટી ન હોય, દીકરો મારો છે એની પસંદગી ખોટી ન હોય. પણ સાહેબ દીકરો એનો છે. દીકરાને શહેરમાં એવી સુંદર નોકરી મળી ગઈ, ગામની અંદર એને મહેલ જેવું મકાન બનાવ્યું છે. મહેલ જેવા મકાનની અંદર દીકરો, વહુ ને ઓલી ગરડી ડોશીમાં આમ 3 જ જણા રહે છે. સમય જતા વાર નથી લાગતી, મહિનો 2 મહિના નીકળી ગયા અને ઘરમાં લોકો હારા માણસો આવવા માંડ્યા, હારા લોકો આવવા માંડ્યા. એટલે ઓલી બાએ એના ઘરવાળાને કીધું કે સાંભળો છો કે તમે એજ્યુકેટેડ, હું એજ્યુકેટેડ, આપણા ઘરમાં હારા માણસો આવે, હારા લોકો આવે, અને આ ઘરડી ડોહી તમારી આમથી ત્યાં આટા મારે છે ને હારી નથી લાગતી. હે કે આ ગરડી ડોહી આમથી તેમ આટા મારે ને હારી નથી લાગતી, એને આપણા ઘરની છેલ્લી રૂમ દઈ દો. અને એ દી નબાલા દીકરાએ પોતાની માને એટલું કીધેલું, માં આપણા ઘરની છેલ્લી રૂમ છે ને, રૂમમાં તમારે રહેવાનું, તમને સમય જમવાનું મળી જશે, નાવા ધોવા પાણી મળી જશે, વર્ષે દાડે લુગડા પર લત્તા મળી જશે, પણ તમારે એ ઓરડાની બહાર નીકળવાનું નહીં. માં કે કાંઈ વાંધો નહીં બેટા, તું સુખેથી રહેતો હોય તો મને કાંઈ વાંધો નથી. એમ કરતા કરતા વર્ષ 2 વર્ષ નીકળી ગયા, દીકરાના ઘેર દીકરાનો જન્મ થયો. દીકરાના ઘેર દીકરાનો જન્મ થયો. અને કઈ માં એવી હોય કે જેને તમન્ના ના હોય કે પોતાના દીકરાને ન રમાડે? દરેક માન તમન્ના હોય, કારણ કે મૂડી કરતા વ્યાજ વાલું હોય સાહેબ. માને દીકરા કરતા એનો દીકરો વધારે વાલો હોય. માં એ દીકરાને લઈ અને રોજ જોવે. પણ એક દી એવું બન્યું કે નાનકડો દીકરો ભાંખોડિયા ભરતો એ ડોહીના ઓરડાની બહાર કિલકારીઓ કરવા માંડ્યો. કિલકારીઓ કરતો જોઈને ડોહીમાં ઘરમાંથી બહાર નીકળી, એ ઓરડામાંથી બહાર નીકળીને દીકરાને ઉઠાવવા જાય અને છાતીએ વળગાડવા જાય, એને ચૂમીઓ ભરવા જાય ને ત્યાં તો ઓલી પરદેશી બાઈ આવી અને હાથમાંથી દીકરાને ઝૂંટવી લે અને એટલું બોલી કે ખબરદાર તું મારા દીકરા નડકીશું તો તારે મારા દીકરા નડવાનું નહીં. સાંજનો સમય, ઓલો માણસ નોકરી પરથી થાક્યો પાક્યો આવ્યો, પાણી પીધું ન પીધું, અને ઓલી બાએ કકડાટ ચાલુ કર્યો છે કે સાંભળો છો
કે તમારી ડોહી આજ આપણા દીકરાને ઉચકતી હતી અને કોડ થયા છે, કાલે આપણા દીકરાને કોડ થાય, આ ડોહી આપણા ઘરમાં ના જોઈએ. અને એ દીએ નવાલો દીકરો પોતાની માને એટલું બોલ્યો કે માં, તમને આ ગામની અંદર બીજું ઘર લઈ દેવું, આવું જ મહેલ જેવું ઘર લઈ દેવું, પણ તમે મારી ભેળા ન રહેતા. કે કારણ કે અમારે બે માણસો વચ્ચે કકડાટ થાય, કંકાસ થાય ને, કંકાસ થાય ને મને પાલવે એમ નથી. એટલે ગરડી ડોહીમાં બહાર કાઢવાની વાત આવી ને, ત્યાં ડોહીમાંથી સહન ન થયું. અને માનવ પ્રેમ કહીએ, લાગણી કહીએ, વાત્સલ્ય કહીએ ને, તો એ જ માં શક્તિ છે. અને માએ શક્તિનું સ્વરૂપ ધારણ કરી અને કોર્ટની અંદર કેસ કર્યો. આ પહેલો એવો કેસ છે કે માએ દીકરાની સામે કર્યો હોય. આની પહેલા કોઈ કેસ નહોતો થયો. કોર્ટમાંથી સમન્સ મોકલવામાં આવ્યા. એક કઠેરામાં માં, બીજા કઠેરામાં દીકરો, આમ આમને સામને ઊભા છે. અને જજ સાહેબે હુકમ કર્યો કે માડી, તમારે શું તકલીફ હતી કે તમે તમારા દીકરાને સામે કેસ કર્યો? અને ત્યારે ડોહીમાં એટલું બોલી, જજ સાહેબ, બાપ, મારો દીકરો નાનો હતો, 5 વર્ષનો, અને મારા પતિનું મૃત્યુ થયું. મારા પતિના મૃત્યુ પછી મારી જોડે કોઈ એવી જમીન જાયદાદ નહોતી, એવા રૂપિયા પૈસા ટકા નહોતા કે હું મારા દીકરાને મોટો કરી દેવું. પણ મેં મારા દીકરાને મોટો કરવા માટે લોકોના ઘરકામ કર્યા, લોકોના છાણ વાસીદા ઉઠાયા, લોકોના લુગડા ધોયા, લોકોના કચરા પોતા કર્યા, લોકોના વાસણ ઘસી અને દુઃખ વેઠીને મેં મારા દીકરાને મોટો કર્યો છે. અને ત્યારે આમાં કઠેરે ઊભો રહેલો દીકરો એમ કહેતો હોય કે કદાચ મારી માએ મને મોટો કરવા માટે લોકોના ઘરકામ કર્યા હોય, લોકોના છાણવા સીધા ઉઠાયા હોય, લોકોના કચરા પોતા કર્યા હોય, વાહનો ગયા હોય, લુગડા ધોયા હોય, તો એના રૂપિયા આપવા માટે તૈયાર. સાહેબ, પૈસો ન હોય ને એટલે પરિસ્થિતિ અલગ હોય, પણ પૈસો આવી ગયા પછી સાહેબ અભિમાન ટાઈપની પરિસ્થિતિ થઈ જતી હોય. અને પૈસાનું અભિમાન આવી ગયું. અને ત્યારે ડોહીમાએ આમાં કઠેરે ઊભી રહીને બીજો સવાલ કર્યો છે કે જજ સાહેબ,